अपना अंगना रोशन करने रिश्ते ने। Once again, welcome back to our channel। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज्यादा अच्छे हैं। फुल सेशन के साथ हम लोग निकल गए हैं अभी मंदिर जाने के लिए। क्यों गिरीश जी? तुलसी विवाह में सब लोग, हाँ, तुलसी विवाह में सब लोग आ जाइए। जिसके तरफ से तुलसी विवाह आई मीन की जो यजमान है उन लोगों ने भी सबको इनवाइट किया था। सो मोस्ट वेलकम टू एवरीबडी, है ना? यस, चलो सब आज 11 है वैसे प्रबोध क्या दसी એવું કે ને પ્રબોધ દેવ ઉઠી 11 है। तो अभी वापस से जो है कृष्ण भगवान अपना कामकाज संभाल लेंगे। अब तक भोलानाथ की फैमिली ने संभाला था। हाँ, अब तक भोलानाथ की फैमिली ने संभाला था। शिवांश भूल गया 11 रहने। इस फाइन शिवांश। वैसे भी आज फराळ ही होगा लंच में। हाँ, वो तो वही होगा। आज टेम्पल है, एकादशी है, तो वही होगा। આવી ગયા છે કિંજલ બેન ફ્રોમ શેફિલ્ડ, બોથ કિંજલ્સ અને સચિન ભાઈ આવી જાઓ। મળી ગયા પાર્ક કરવા જાવ છે ને તમારે બેસી જાઓ, પાર્ક કરતા વારે કરો ને, પાર્ક કરો। હું તો જોઉં છું। ઓ એવું છે। આવી ગયા મંદિરે, મસ્ત મજાના પહેલા દર્શન કરી લઈએ અને પછી ફોટોસ। જય સ્વામિનારાયણ। આશાબેન આવી ગયા છે પહેલા પંક્તિ વાંચા। આજે છે ભગવાનના વાઘા સાથે મેન કિંજલે મેચિંગ કર્યું છે, પર્પલ એન્ડ મીઠુડી ભેગી થઈ ગયા છે। જાનમાં જાવ ના જાન આવી ગઈ છે એટલે આપણે ઓ માય ગોડ એટલે જાનમાં ભળીએ આપણે, પછી આગ બને બધું કરશું। ફર્સ્ટ ટાઈમ તુલસી વિવાહ અટેન્ડ કરે છે। જય સ્વામિનારાયણ। કેમ છે ગાતી? મજામાં? યુ લુક બ્યુટીફુલ ટુડે। આ તુલસી માતા રૂપી છે। આજે નથી એટલે હા હા विच मेहंदी थे कन्ना विच बालियां पा કિંજલ મળી ગયા। અરે વાહ, કિંજલ મળી ગયા। આજે તો બહુ મસ્ત લાગે છે ને।
ચાલો જાનમાં ડાન્સ કરવા. આવી કિંજલ તુલસીમાં આવી રહ્યા છે. બહુ ફાઇન. જય કૃષ્ણ ભગવાન. તારે બગા સુખાતા પતાસું મળ્યું બધા મારે ન આવ્યું. તો લગ્નનું બધું છે તે પતી ગયું અને અહીંયા આપણે જમવા બેસી ગયા છે. વેલકમ ટુ ધ લેસ્ટર લેડીઝ. આ બે લેસ્ટર વાળા જ છે હે ને? આ રૂપાબેન, જીતુબેન. કેમ છે? મજામાં? ક્યારની આ બે ને ભૂખ લાગી હતી ને, ઊંઘ આવતી હતી. મઠો હતો, મઠો છે, મોરિયન ખીચડી છે, કઢી છે. આ કઢી શાની બની હશે? તો રાજગરન કઢી. ફલાહાર છે, ફલાહાર. ચલો ચલો ફરાળ ખાવા, ફરાળ જમવા. ચલો તુલસી બહાર લંચ કરી રહ્યા છીએ આપણે. ફલ આહાર મારે બોલવું હતું, ફરાળ જ આપણું ઈઝી પડે, એમાં બહુ સુધારો. ફરાળ જ બોલ દેવાનું. બટેકાનું શાક છે, પૂરી છે, કઢી છે. શું બોલ્યું? કિંજલબેન જમવા માંડ્યા છે. હવે ફાઇનલી પતી ગયા એટલે હવે થોડો થાક હવે લાગશે હે ને. બહુ સરસ કર્યા મેરેજ. આ લોકો જમણવાર પતી ગયું પણ ફોતા નહીં પતતા હે ને. કેવું લાગ્યું? લે ડેકોરેશન મસ્ત છે. લુક એટ ધીસ. ગણપતિ બાપા મસ્ત. હા, કેવું લાગ્યા લેસ્ટર ના તુલસી વિવાહ તમને લોકોને? મજા આવી? હવે આવતા રહેજો એવરી યર. નેક્સ્ટ યર પાછા. ના ના બોલાવી હતી મેં તને. કિંજલે આપ્યું હતું સ્પેશિયલી, જેના મેરેજ છે ને, જેના તરફથી તુલસી મા તરફથી એને શાલિગ્રામ, સોરી શાલિગ્રામ તરફથી હતું એટલે એને આપેલા. માય બેડ.
તો તુલસી વિવાહનું જે જમણવાર હતું તે પતી ગયું અને પછી અમે લોકો અહીંયા આશીર્વાદ લેવા માટે આવી ગયા હતા કૃષ્ણ ભગવાન અને તુલસી માના. લેસ્ટર શેફિલ્ડ મળી રહ્યું છે હવે વિદાય સમારંભ સ્ટાર્ટ. એમાં આવવાનું છે જાય અમારી ઈચ્છા. હું એને એ જ કહું છું ચલ હા એટલે નેક્સ્ટ વિજય કુમાર આવશે. વિજય કુમાર આવ્યા નથી આજે તો વી રીલી મિસિંગ યુ વિજય કુમાર. જો આ કિંજલ દેવી આવી ગયા ઉપરથી જમીને ને આ કિંજલ એને થેન્ક્સ કહેવા જાય છે બીકોઝ શી ઇન્વાઇટેડ હર. થેન્ક યુ ફોર કમિંગ. હું તને ભૂલું જ નહીં કિંજલ, કેમ કે આ તમારી બેની સેમ રાશિ છે ને. ના તમારી બેની સેમ નેમ છે, સેમ રાશિ છે ને કિંજલ કિંજલ એટલે બે માંથી એક નું છોડું. આ કિંજલ 3 કિંજલ ભેગી થઈ. યુકે માં મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે અહીંયા પર લેસ્ટર માં તું મારી ફ્રેન્ડ બની ગઈ. તુંય શેફિલ્ડ ની. બહુ મસ્ત મજાના વિવાહ કરી દીધા છે. જમણવાર પણ બહુ સરસ હતું. કિંજલ ડેકોરેશન આટલી બધી મહેનત કરી છે. બહુ સરસ ડેકોરેશન બહુ જ ફાઇન હતું. હે ને મજા આવી ગઈ. હવે થાક લાગ્યો છે કે હજી નથી લાગ્યો? થાક લાગી ગઈ. હવે છે ને હોલિડે કરવા જવું પડશે રિલેક્સેશન માટે. તું મારા ઘરે આવતી રહે, હું તને હોલિડે કરાવડાવું. વેડિંગ નવા વરઘોડે લઈને. હા એ છે. તારા નસીબ ના મજા આવી જાય. સરસ સરસ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ.